જામનગર જિલ્લાના ખીમરાણા ગામના લોકો દ્વારા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે થોડા દિવસો પહેલા દારૂ ભરેલી કાર પકડી તેનો વિડિયો બનાવનાર ગામના યુવકને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે। આ મુદ્દે સોશિયલ મીડિયા તેમજ સ્થાનિક સ્તરે પણ ભારે ચર્ચા ચાલી રહી છે। ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યા છે કે પોલીસ દ્વારા પોતાની આબરૂ બચાવવા માટે બીજા દિવસે દેવરાજ ગોહિલની અટકાયત કરવામાં આવી હતી। સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી સત્ય બહાર લાવવાની માંગ ઉઠી છે। ખીમરાણા ગામજનો દ્વારા એક આવેદનપત્ર આપ કે તારીખ 26/5/2026 ના જો રાત્રિના એક દારૂ ભરેલી ગાડી ખીમરાણા ગામે કે જે દારૂની હેરફેર કરતી હોય અવારનવાર અને અકસ્માતો થતો હોય એટલે એ દારૂ ભરેલી ગાડી ખીમરાણા ગામે સ્કૂલ આગળ ભટકાણી દારૂનો જે ડ્રાઈવર ને બુટલેગર થી ભાગી ગયો એટલે આખા ગામજનો અહીંયા ભેગા થયા। ત્યારે એક સામાજિક આગેવાન દેવરાજ ગોહિલ કે જેને આવી અને આખે આખું જોયું કે ભાઈ દારૂ ભરેલી ગાડી છે એનો એને વિડીયો બનાવ્યો કે ભાઈ અવારનવાર આ બુટલેગરો દ્વારા આ ગાડીની હેરાફેરી દારૂની થાય છે, અકસ્માતો થાય છે અને કોઈ કાર્યવાહી કરતા નથી। આટલો જ ખાલી એને વિડીયો બનાવ્યો તો એના અનુસંધાને પોલીસે બુટલેગરોની વિરુદ્ધ કાર્યવાહી કરવાની જગ્યાએ દેવરાજ ગોહિલ વિરુદ્ધ લૂંટની ફરિયાદ કરી